દાહોદ શહેરના હનુમાન બજાર વિસ્તારમાં આવેલા એક ખંડેર મકાનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. લાંબા સમયથી બંધ પડેલા આ મકાનમાં કચરાના મોટા ઢગલા એકઠા થયા હતા, જેમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. રહેણાંક અને વાણિજ્ય ગીચતા ધરાવતા આ વિસ્તારમાં આગને પગલે આસપાસના લોકોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને સતર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ દાહોદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે મોટી નુકસાની નોંધાઈ નથી. ફાયરકર્મીઓએ સ્કાયલિફ્ટ સહિતના સાધનોની મદદથી ગણતરીના સમયમાં જ પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કચરાના ઢગલામાં કોઈ તણખલો પડવાને કારણે આ આગ ભભૂકી ઉઠી હશે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ બંધ અને જર્જરિત મકાનોમાં ગેરકાયદેસર રીતે એકઠા થતા કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા અંગે સ્થાનિક પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.